આમાં શીખવા જેવું છે. હમણાં એક કથા સાંભળવા ગયો, ત્યાંથી બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કરો ભોજમાન સમ કથમ ભવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. બે જણા હોઈ ગયા મોઢા કરીને મારી બાજુમાં બેઠા. એલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જ એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો નહીં. આવ્યા તા કથા સાંભળવા, ડીસું ધોવા બેહેરા. પટલ માણા ઘટે પણ તમારો હવે એવા ટૂંકા અમે શું કરી? પણમાં આવ્યા તે વિષ્ણુ વિષ્ણુ કરીને અંગૂઠા ધોઈને પાણી પીતા હતા. હવે લતા મરવે છે. અમે ઘણા અટવાય છો. અમુક જોક્સ જ એવા હોય. અત્યારનું સમજાય, હવાર સમજાય. મારા 10 વર્ષનો છોકરો છે, હું ડેલીને માટે 8 વાગે ઘરે વ્યો જાઉં. એક દી 7:30 વાગે ગયો. એ છોકરો તેની મમ્મી અરે ધેડવસેડ કરતા, મારા પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. એની મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જો, મંકી જો. બેટા કયો વાંદરો જો? ચિમ્પાન્જી વાંદરો. ભૂ 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 કરે ને, ભૂ 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 કરે. તેની મમ્મી કે બેટા 8 વાગવા દે. એમાં દાંત શું કાઢો? એટલે વાત તો પૂરી સાંભળો. હું કેવા માંગે સામે વાળો. આપણા વાંધો છે અડધું સાંભળીને જ પૂરું વિચારી લે. એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવે ને તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાય. તમે બેઠા બેઠા હું કામ ભાઈ વાંદરામ ખપાવો? મેં કઈ બગાડ્યું તમારું? વાંદરા લીલનના સભા પહેરે હાલી મેળા ઇનોવા લઈને આવે. ઇનોવા લઈને આવે. કોક દીક સાંભળો તો ખરા કોકને. આપણે વાંધો એક દાદા બરોબર 7-12ની નકલ કરવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા ને તમે કિચુડ સાયકલ લઈને જતા હતા. પંખો નમળે, વાહિલા વીલમાં ડૂટો એમ જાય લામા મમામ થતા હતા ને પછી આમ બરોબર ઓલી દિવાલ આવી સાયકલને ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી. સ્ટેન્ડને ઘોડીને હોય ને આડી જ મૂકવી પડે. આમથી વોચમેન પાળી ગયા, ઓય દાદા ઓય, હા સાયકલ ત્યાંથી લઈ લો. હા સાયકલ ત્યાંથી લઈ લો. હા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. આ બધું થોડું અત્યારે સમજાય. એક ભાઈ બરોબર એમ બિચારો માથે ટોપલું લે, અલે તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા, આલો રીંગણા. બાપા કહે જુવાન 1 થી 4 અમારા કૂતરા હોઈ જાય. તું અઢીવાઈ ગયા એવો બેટા. શું છે તારી પાસે? રીંગણા. હું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જ હોય, ટમેટીના કારેલીના ન હોય. ઓટલે બેસતા કેમ? તો કે અમારે 3જી પેઢીનો ઓટલો છે, માણાની અવર જવર થાય, 5 વાગ્યાનો ટાઢો પોર થાય તારા બધા રીંગણા વેચાય તા. કે એવું? તો કે હા. પિછારો બે ગયો 5:30, 6:30, 7 વાગ્યા. રીંગણા નો વેચે ને પણ પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડે ને કે રામ રામ. કે હું રામ 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 કરો કાં? એ કે અહીંયા બેહેરો એમાં મારો ધંધો નો થયો. રીંગણા નો વેચણ કે 1 કિલો રીંગણા નો વેચણ કે 1 કિલો રીંગણા નો વેચણ કે નો વેચણ. તો ભાઈ તારા ભાઈ નબળા બહુ. કાં તું જે ઓટલે બેઠો છો ને એ અમારી 3જી પેઢીનો ઓટલો છે. તો કે ન્યા બેઠા બેઠા મેં 71 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય. આ વડીલો પાસેથી બહુ શીખવા જેવું. હાંસવું બહુ એના. તમે જો બહુ હાંસવું.